આજે વાત કરવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સર્જાયેલા એક રૂડા અવસરની, જ્યાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે। સેવાભાવી યુવા આર્યન ભગત દ્વારા આયોજિત 11 દીકરીઓના સમૂહલગ્ન મહોત્સવે આજે સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી છે। આ માત્ર લગ્ન નથી, પણ આર્થિક રીતે નબળા પરિવારો માટે એક મજબૂત પીઠબળ અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ છે। સંગીતમાં થોડો ઉછાળ આ પ્રસંગમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા કોળી સમાજના લોકપ્રિય અગ્રણી અને સૌના આદરણીય એવા પરસોત્તમભાઈ સોલંકી, જેમને લોકો વહાલથી બાપજી તરીકે ઓળખે છે। બાપજીની પ્રેરણાદાયી હાજરીએ આ પ્રસંગની શોભામાં 4 ચાંદ લગાવી દીધા છે। નવદંપતીઓએ તેમના આશીર્વાદ મેળવી જીવનના નવા સોપાનની શરૂઆત કરી છે। આ આયોજનના મુખ્ય ઉદ્દેશ્યો પર નજર કરીએ તો કુરિવાજો પર પ્રહાર, મોંઘા ખર્ચાઓ અને દેખાદેખી ત્યજીને સાદગીથી લગ્ન કરવાનો સંદેશ અહીં અપાયો છે। ભગીરથ સેવા આર્યન ભગત અને તેમની ટીમ દ્વારા કરાયેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત છે। સુખી દાંપત્યનો પ્રારંભ 11 દીકરીઓ આજે પોતાના નવા ઘરે પ્રસ્થાન કરી રહી છે, ત્યારે સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। આ રૂડા અવસરે તમામ 11 નવદંપતીઓને તેમના સુખી અને મંગલમય દાંપત્ય જીવન માટે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ધન્ય છે આવા આયોજકોને અને ધન્ય છે આ ભૂમિને।